ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજનું આ પ્રવચન હું મારા એ વીર સપૂતોને માટે કરું છું કે જે આજે સરહદ પર પડોશી મુલ્ક પાકિસ્તાનની સાથે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર યુદ્ધ કરી રહ્યા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 31 અને 32માં શ્લોકની અંદર કહે છે કે ધર્મ્યાદ યુદ્ધાત શ્રેયો અન્ય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે યદ્રચ્છયા ચોપપન્નમ સ્વર્ગમ દ્વારમ ઉપાવૃતમ સુખીનઃ ક્ષત્રિયઃ પાર્થ લભંતે યુદ્ધ મેડ્રશમ. અર્થાત કે ધર્મ યુદ્ધ કરતા ક્ષત્રિયો માટે બીજું કલ્યાણ કંઈ છે જ નહીં. દૈવ ઈચ્છાથી આવી મળેલ સ્વર્ગના ઉગાડા દ્વાર જેવું આ યુદ્ધ જે ક્ષત્રિયોને મળે છે તે ભાગ્યશાળી છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જે ક્ષત્રિયોને ધર્મ યુદ્ધ પ્રાપ્ત થાય છે એનાથી વધુ એને માટે શ્રેય સાધન કંઈ જ નથી. કારણ કે એવા ધર્મ યુદ્ધમાં જે પણ કોઈ ક્ષત્રિય પોતાના પ્રાણની આહુતિ આપી દે છે, એ જે પ્રમાણે સંન્યાસી ભગવાનનું ભજન કરવાથી દેહ ત્યાગ પછી ભગવાનના ધામમાં જાય છે, તે જ પ્રમાણે ધર્મ યુદ્ધ કરનારો ક્ષત્રિય પણ દેહ ત્યાગ પછી ભગવાનના ધામમાં જાય છે. અને આ સંબંધમાં શાસ્ત્ર પ્રમાણ છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતો. અર્થાત કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ ને કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે. અને શાસ્ત્ર પોકારીને કહે છે કે જે ધર્મયુદ્ધની અંદર વીર ગતિને પ્રાપ્ત થાય છે ને, એ સીધો ભગવાનના ધામમાં જાય છે. જેમ કે મહાભારતમાં વિદુર નીતિ આવે છે, તો એ વિદુર નીતિના પ્રથમ અધ્યાયના 66માં શ્લોકમાં મહાત્મા વિદુર કહે છે કે દ્વાવિમો પુરુષો વ્યાઘ્ર સૂર્ય મંડલ ભેદિનો પરિવ્રાદ યોગ યુક્તસ્ય રણે ચાભી મુખો હતઃ. અર્થાત હે પુરુષ સિંહ ધૃતરાષ્ટ્ર, આ બે મનુષ્ય સૂર્યમંડળનું ઉલ્લંઘન કરીને ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરે છે, અર્થાત કે મુક્ત થાય છે. એક યોગ યુક્ત સંન્યાસી અને બે યુદ્ધ ભૂમિમાં સામે મુખે મૃત્યુને ભેટનાર. આ પ્રમાણે મહાત્મા વિદુર અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક વીર જવાન ધર્મ યુદ્ધમાં સામે ચાલીને મૃત્યુને ભેટે છે ને, એ સીધો જ દેહ ત્યાગ પછી ભગવાનના ધામમાં જાય છે. સરહદની ઉપર શત્રુ મુલ્ક સાથે લોહા લેનાર આપણા વીર સપૂતો આ વાત ધ્યાનમાં રાખે. તમે આ દેશને અર્થે, આ દેશની સંસ્કૃતિને બચાવવાને અર્થે યવન આક્રાંતાઓની સાથે યુદ્ધ કરો છો, અને એ યુદ્ધની અંદર કદાચ તમે તમારા પ્રાણની આહુતિ આપી દેશો ને, તો દેહ ત્યાગ કર્યા બાદ તમે સીધા જ ભગવાનના ધામમાં જશો. જે ધામમાં ગયેલો મનુષ્ય આ લોકની અંદર ક્યારેય પણ પાછો આવતો નથી. એટલે મારા એ વીર જવાનો, તમે ક્યારેય પણ શત્રુથી પરાંગમુખ થતા નહીં. સામી છાતીએ એ લોકોનો મુકાબલો કરજો. આજે કેટલાય વર્ષોથી આપણો પાડોશી મુલ્ક પાકિસ્તાન
ભારત વર્ષમાં આતંકવાદ ફેલવી રહ્યું છે. કઈ કેટલીય વખત આપણી સરકારે એ લોકોની સાથે મંત્રણા કરી છે, પરંતુ એ ક્યારેય પણ પોતાની હરકતોથી પરાંગમુખ થવા તૈયાર નથી. એના મનની અંદર એવું છે કે આપણે ભારત વર્ષની અંદર આતંકવાદ ફેલવી કાયમને માટે આપણું રાજ લાવી દઈએ. પરંતુ એ લોકોને ખબર નથી કે આ ભારત વર્ષની અંદર આજે પણ એવા સપૂતો છે કે જે સપૂતો દેશને અર્થે મારવા અને મરવા તૈયાર છે. આજે એ સપૂતો સરહદ પર એ પાડોશી મુલ્કની સાથે યુદ્ધ કરી રહ્યા છે. એ લોકોને પોતાના પ્રાણની કોઈ પરવા નથી. એ લોકોના મનની અંદર એક જ વાત છે કે મારે મારા ધર્મનું પાલન કરવાનું છે, મારી સંસ્કૃતિની રક્ષા કરવાની છે. તો હું એ જવાનોને કહું છું કે કદાચ તમે સંસ્કૃતિની રક્ષા કરતા થતા વીર ગતિને પ્રાપ્ત થશો ને તો શાસ્ત્રો કહે છે કે તમારું કલ્યાણ થઈ જશે. એક ભગવાનનો ભક્ત ભગવાનના મંદિરમાં બેસીને ભગવાનનું ભજન કરે છે અને દેહાંતે એ પરમાત્માના ધામની અંદર જાય છે. તે જ પ્રમાણે તમે પણ રણ મેદાનમાં પોતાના પ્રાણની આહુતિ આપી દેશો તો દેહ ત્યાગ કર્યા બાદ તમે પણ ભગવાનના ધામમાં જશો. વિદુરજી આ વાત તો કહેલી જ છે, પરંતુ શ્રીમદ નારાયણ ભગવાને ગરુડ પુરાણની અંદર પણ ગરુડજીને આ વાત કહેલી છે. જેમ કે ગરુડ પુરાણમાં ઉત્તરખંડ 38મા અધ્યાયના 12 અને 14મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે ગવાર્થે દેશ વિદ્વાંસે દેવ તીર્થ વિપત્સુ ચ આત્માનમ સંપરિત્યજ્ય સ્વર્ગવાસમ લભંતિ તે બ્રહ્મણાર્થે ચ ગુરુવર્થે સ્ત્રીણામ બાલ વધેશુ ચ પ્રાણ ત્યાગ વશે યશ્ય સવે મોક્ષમ વાપ્યતે. અર્થાત કે ગાયની રક્ષાના સમયે તથા દેહ વિધ્વંસ થતો હોય ત્યારે દેવતા અને તીર્થો ઉપર આપત્તિ પડતા પોતાના પ્રાણ ત્યાગ કરવા વાળા પ્રાણી સ્વર્ગમાં વાસ કરે છે. જે બ્રાહ્મણ, ગુરુ, સ્ત્રી તથા બાળકોની રક્ષામાં પોતાના પ્રાણ ત્યાગ કરે છે તે બધા જ બંધનોથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે અહીં ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલું છે કે જ્યારે દેશ વિધ્વંસ થતો હોય, દેશની ઉપર આપત્તિ આવેલી હોય અને એવા સમયની અંદર જે પણ કોઈક મનુષ્ય પોતાના પ્રાણનો ત્યાગ કરે છે એ મનુષ્ય પ્રાણ ત્યાગ કર્યા બાદ ભગવાનના ધામની અંદર જાય છે. અને આ વાત મહાભારતના અનુશાસન પર્વમાં ગંગાપુત્ર ભીષ્મએ પણ કહેલી છે. ત્યાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે તેપી યસ્માત પ્રભાવેણ હતા ક્ષત્રિય પંગવાહ સંપ્રાપ્તાસ્તે ગતિમ પુણ્યામ તસ્માનમાં શોચપત્રકા. અર્થાત કે ક્ષત્રિય યોનિમાં કેટલાય મનુષ્યએ યુદ્ધમાં પ્રાણ ત્યાગ કરીને તેને તે ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ. તે જ પ્રમાણે જે પ્રધાન ક્ષત્રિયો પોતાની શક્તિનો પરિચય આપતા થકા રણભૂમિમાં વીર ગતિને પ્રાપ્ત થયા છે તેઓ પણ પુણ્યમયી ગતિને પ્રાપ્ત થયા છે. માટે તેઓ માટે તમારે શોક કરવો યોગ્ય નથી. આ પ્રમાણે જે પણ કોઈક ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય કે કોઈ પણ વર્ણનો હોય, યુદ્ધ મેદાનમાં શત્રુઓની સાથે યુદ્ધ કરતા વીર ગતિને પ્રાપ્ત થાય છે ને એ સીધો જ ભગવત ધામની અંદર પ્રવેશ કરે છે એવું ગંગાપુત્ર ભીષ્મ કહી રહ્યા છે. માટે જવાનો, તમને તમારી હિન્દુ સંસ્કૃતિના સોગંદ છે. એ યવન આક્રાંતાઓને તમે છોડતા નહીં. એ લોકો જ્યારે હોય ત્યારે આપણા નિર્દોષ નાગરિકોને, આપણી સંસ્કૃતિના મંદિરોને, આપણી સંસ્કૃતિને
પતદલિત કરવા માટે તૈયાર થતા હોય છે. તો આ વખતે તમે પાછી પાની કરતા નહીં. સંપૂર્ણ દેશ તમારી સાથે છે. ભગવાન તમારી સાથે છે. કારણ કે યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે, એવું મહાભારતની અંદર કહેલું છે. આજે ભગવાન તમારી સાથે છે. તમે યુદ્ધ લાદવા માટે તૈયાર નથી થયા, પરંતુ સામું ચાલીને યવન આક્રાંતાઓ તમારા ઉપર યુદ્ધ લાદી રહ્યા છે. તો તમારી ઉપર જે યુદ્ધ લદાયું છે એ યુદ્ધ ધર્મયુક્ત છે. અરે ભારતે તો ક્યારેય કોઈ પડોશી મુલ્કની જમીનની સામુ આંખ ઉઠાવીને જોયું પણ નથી. પરંતુ પડોશી મુલ્ક હંમેશા ભારતને પોતાનું શત્રુ સમજતું રહ્યું છે. માટે એ લોકોને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. આ વખતે ક્યારેય પણ તમે પાછી પાની કરતા નહીં. દેશમાં રહેલા સાધુ છે, સંતો છે, એની દુઆ તમારી સાથે છે. આ યુદ્ધની અંદર તમારો જ વિજય થશે, કારણ કે તમે ધર્મ યુદ્ધ કરી રહ્યા છો અને ધર્મ યુદ્ધની અંદર ભગવાન તમારી સાથે હોય છે. માટે જવાનો, તમે બધા વીરતાથી એ શત્રુઓનો સામનો કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. જય હિન્દ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.